એકવાર ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યો સાથે જંગલમાં બેસીને જ્ઞાનોપદેશ આપી રહ્યા હતા. થોડી વારમાં જ્ઞાનોપદેશ પૂર્ણ થયો. બધાને તરસ લાગી હતી એટલે ગૌતમ બુદ્ધે એક શિષ્યને કહ્યું કે જાઓ, બાજુમાં ઝરણું વહે છે ત્યાંથી પાણી ભરી લાવો. એ શિષ્ય ઘડો લઈને ત્યાં પાણી ભરવા માટે ગયો, પરંતુ થોડી વાર પછી ખાલી ઘડો લઈને પાછો આવ્યો. ગૌતમ બુદ્ધે પૂછ્યું, કેમ પાણી ન લાવ્યા? શિષ્યે કહ્યું કે ત્યાં પાણી બહુ જ ડહોળું છે, પીવા યોગ્ય નથી, તેથી ના લાવ્યો. ગૌતમ બુદ્ધે કહ્યું, તમે ત્યાં જઈને થોડીવાર રાહ જુઓ, ચોખ્ખું પાણી આવશે. શિષ્ય ત્યાં ગયો, થોડી રાહ જોઈ, ચોખ્ખું પાણી આવ્યું ને તે ઘડો ભરીને લઈ આવ્યો. બન્યું તો એવું કે વરસાદ ખૂબ પડવાને લીધે નવું જૂનું પાણી ભેગું થઈ ગયું હતું. વળી ઉપરથી ધોવાણ પણ બહુ થયું હતું, તેથી પાણી ડોળું થઈ ગયું હતું. પરંતુ થોડી વારમાં પાણીના પ્રવાહને લીધે બધું ડહોળું પાણી જતું રહ્યું ને પછી ચોખ્ખું શુદ્ધ પાણી થઈ ગયું. ગૌતમ બુદ્ધે પોતાના શિષ્યોને ઉપદેશ આપતા કહ્યું કે જીવનની અંદર પણ આવું જ બને છે. એ અધ્યાત્મ સાધના હોય કે વ્યવહાર માર્ગ હોય, ક્યારેક સંજોગો એવા આવે છે કે બધું જ ડહોળાઈ જાય છે, પરંતુ થોડીક પ્રતીક્ષા કરીએ તો પાછું બધું સારું થઈ જતું હોય છે. માટે પ્રતીક્ષક બનતા શીખવું. હા, કોઈ પણ સુખદ પરિણામ માટે થોડીક પ્રતીક્ષા તો કરવી જ પડે છે, પરંતુ આજે માણસ નિરીક્ષક બન્યો, પરીક્ષક બન્યો, સમીક્ષક બન્યો, પણ ખરેખર તો માણસને પ્રતીક્ષક બનવાનું છે. એટલે કે સારા પરિણામો આવે ત્યાં સુધી રાહ જોવાની છે. જ્યારે માણસ પ્રતીક્ષક નથી બની શકતો ત્યારે તેને માઠા પરિણામ ભોગવવાનો વારો આવે છે. દાખલા તરીકે 2016ની સાલમાં ભોપાલની એક સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી આયુષ પરિહારે પરિણામ આવ્યાના અઠવાડિયા પહેલાં નાપાસ થવાની બીકથી આત્મહત્યા કરી. પરંતુ રિઝલ્ટ આવ્યું ત્યારે તેને 80% પ્રાપ્ત થયા હતા. એવું જ કોઇમ્બતુરમાં બન્યું. ધોરણ 12માં ભણતા શક્તિ ગણેશ નામના વિદ્યાર્થીએ નાપાસ થવાના ભયથી પરિણામના 1 જ કલાક પહેલાં આત્મહત્યા કરી લીધી. પરંતુ પરિણામ આવ્યું ત્યારે 1200માંથી 861 ગુણ સાથે, એટલે કે 71% સાથે એ પાસ થયો હતો. જો આ બંને વિદ્યાર્થીઓએ થોડીક જ પ્રતીક્ષા કરી હોત તો સ્કૂલની અને જીવનની બંને પરીક્ષામાં પાસ થવાનો બેવડો આનંદ મેળવી શકત. અરે, સાઉથ આફ્રિકામાં તો એક ભાઈએ પોતાનું ઘર, દુકાન, જમીન, ઘરેણાં બધું જ વેચીને એક હીરાની ખાણ ખરીદી હતી. 500 મીટર ખોદ્યું પણ હીરા ન નીકળ્યા, એટલે એણે સસ્તા ભાવે એ ખાણ બીજાને વેચી દીધી. અને પહેલાંએ માત્ર 1 મીટર ખોદ્યું તો હીરા નીકળ્યા. તેથી જ કહેવાય છે, નેવર ગીવ અપ અપોન સમથિંગ યુ રિયલી વોન્ટ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ વેઇટ બટ મોર ડિફિકલ્ટ ટુ રિગ્રેટ. અર્થાત જે વસ્તુ પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છા હોય તેની પ્રતીક્ષા કરવી જ જોઈએ. હા, પ્રતીક્ષા કરવી એ બહુ અઘરું છે, પરંતુ પશ્ચાતાપ કરવો એના કરતાં પ્રતીક્ષા કરવી એ સારું નહીં? અને જીવનના કોઈ પણ કાર્યમાં આપણને પ્રતીક્ષા તો કરવાની હોય જ છે ને. કહે છે ને કે માળી રોજ છોડને પાણી આપે છે, માળી રોજ છોડને પાણી આપે છે, પરંતુ ફળો તો સિઝનમાં જ આવે છે. રાહ જોવાની જરૂર છે, કારણ કે સમય તેના પરિણામ જરૂર લાવે છે. અરે, વિચાર કરો એ શબરીબાઈનો ભગવાન રામના દર્શન માટે આખી જિંદગી એણે રાહ જોઈ હતી. શ્રી કૃષ્ણ પરમાત્મા ગોકુળ વૃંદાવનથી વિદાય લઈને જ્યારે મથુરા ગયા, ત્યારબાદ છેક મહાભારતના યુદ્ધ પછી ગોપીઓને દર્શન માટે તેડાવી. ગોપીઓએ પણ વર્ષો સુધી પ્રતીક્ષા કરી હતી. અર્વાચીન યુગના સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ નેલ્સન મંડેલા 27 વર્ષ જેલમાં રહ્યા. પછી રંગભેદની નીતિ સામેની લડાઈમાં જીત્યા અને પ્રેસિડેન્ટ બન્યા. વિચાર કરો, 27 વર્ષની પ્રતીક્ષા. અરે, અમેરિકાના પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને 29 વર્ષો સુધી પ્રતીક્ષા કરી પછી સફળતા મળી. આજે દિલ્હી અક્ષરધામના દર્શને કરોડો માણસો જાય છે, પરંતુ એમાંથી કેટલાને ખબર છે
કે એ અક્ષરધામની જમીનની પ્રાપ્તિ માટે વિશ્વવંદનીય સંત પ્રમુખ સાંઈ મહારાજે 34 વર્ષ સુધી પ્રતીક્ષા કરી હતી. તો આપણે બધાએ પણ પૂર્વવત જીવન બને, રોગચાળો નાબૂદ થાય ત્યાં સુધી થોડીક પ્રતીક્ષા તો કરવી જ રહી. અને દિવસોને જતાં વાર પણ ક્યાં લાગે છે. માટે આપણે સૌ આ પ્રતીક્ષાના સમય દરમિયાન આપણા મનને સદવિચારોમાં પરોવી રાખીએ અને તનને સત્કાર્યોમાં વ્યસ્ત રાખીએ અને સાચા પ્રતીક્ષક બનીએ. એ જ સંદેશ સાથે જય સ્વામિનારાયણ.